નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને લાવ્યો છું તમારી માટે એક સરસ મજાનું નજરાણું. શું? વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ. જી હા, પ્રથમ પરીક્ષા નજીક આવી રહી છે અને તમે જોરશોરથી મહેનત શરૂ કરી દીધી હશે, તનતોડ મહેનત શરૂ કરી દીધી હશે. બસ એ મહેનતમાં તમારો સાથ આપવા માટે, તમારી થોડી ઘણી મદદ કરવા માટે હું દિવ્યેશ ઘાડિયા લાવ્યો છું તમારી માટે પ્રથમ પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ, જેમાં આજે આપણે અભ્યાસ કરીશું આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં સેક્શન ડી નો પ્રશ્ન ક્રમાંક 13 એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ. અગાઉ આપણે સેક્શન એબીસી ત્રણે સેક્શન, જેમાં પ્રશ્ન ક્રમાંક 1 થી 12 ભણી ચૂક્યા છીએ અને આજે આપણે સેક્શન ડી ની શરૂઆત કરવાના છીએ પ્રશ્ન ક્રમાંક 13 સાથે. તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત પ્રશ્ન ક્રમાંક 13 ની. પણ એની પહેલા એક ખાસ નોંધ. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ હવે તમારે ક્યાંય લેવા જવું નહીં પડે. તમે ઘરે બેઠા મંગાવી શકો છો. જી હા, વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ તમે ઘરે બેઠા મેળવી શકો છો, ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. ઘરે બેઠા મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને પણ તમે ઘરે બેઠા પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ મંગાવી શકો છો. ઓકે, તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન ક્રમાંક 13 સેક્શન ડી. સેક્શન ડી નો પ્રશ્ન ક્રમાંક 13 કહે છે, રીડ ધ ડાયલોગ. શું કહે છે? પહેલા તો સૂચના વ્યવસ્થિત વાંચજો. રીડ ધ ડાયલોગ, ડાયલોગ વાંચો. એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નરેશન. એનું જે ઇનડાયરેક્ટ નરેશન તમને આપેલું છે, ગિવન બિલો, જે નીચે તમને આપેલું છે, એને પૂર્ણ કરવાનું છે. ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, અને કાઉન્સમાંથી જે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો હોય, યોગ્ય વિકલ્પ ખાસ પસંદ કરવું. ઇન શોર્ટ શું કહે છે કે તમને ડાયરેક્ટ સ્પીચ આપી હશે, પછી એનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ નરેશન પણ કરેલું આપેલું હશે. ડાયરેક્ટ સ્પીચ આપી હશે, એ ડાયરેક્ટ સ્પીચની ઇનડાયરેક્ટ સ્પીચ પણ કરીને આપી હશે, અને એમાં વચ્ચે વચ્ચે ખાલી જગ્યાઓ હશે, જે ખાલી જગ્યાઓ તમારે પૂરવાની છે. અને એ ખાલી જગ્યાઓ પૂરવા માટે તમને કાઉન્સમાં વિકલ્પ આપેલા હશે. ઓકે, હાલા વિદ્યાર્થી મિત્રો, અતિશય સહેલો ટોપિક છે. જો તમે નિયમોની ખાસ જાણકારી રાખતા હો, આ ઇનડાયરેક્ટ સ્પીચના જો નિયમો તમને એકવાર મોઢે થઈ ગયા હોય, તો હું એમ કહું છું અતિશય સહેલો પ્રશ્ન છે. સૌથી સહેલો પ્રશ્ન છે. ઓકે, સૌથી પહેલા બે પાર્ટ પાડું કે ભાઈ આ ઇનડાયરેક્ટ છે અને ઉપરનું ડાયરેક્ટ છે. રેડી? પહેલા ડાયરેક્ટ સ્પીચને વાંચી લ્યો અને પ્રશ્નના જે વાક્ય છે એના પ્રકાર સમજી લ્યો. હાલો, પહેલા હું કહે છે, મધર કહે છે, આર યુ ગોઈંગ આઉટ નાઉ? કે તું અત્યારે બહાર જા છો? વાક્યનો પ્રકાર પ્રશ્નાર્થ, અને પ્રશ્નાર્થમાં બે પ્રકાર આવે, WH શબ્દ વાળા પ્રશ્નાર્થ અને WH શબ્દ વગરના. આ છે WH શબ્દ વગરના પ્રશ્નાર્થ વાક્ય. જય કહે છે, યસ, ડુ યુ વોન્ટ એનીથિંગ? હવે જયે છે સવાલનો જવાબ આપ્યો છે, યસ. ડુ યુ વોન્ટ એનીથિંગ? તમારે કાંઈ જોઈએ? તો મધર એને શું કહે છે? પ્લીઝ ગેટ સમ ફ્રૂટ્સ ફ્રોમ ધ માર્કેટ. કે પ્લીઝ થોડાક ફ્રૂટ્સ લેતો આવજે માર્કેટમાંથી. અહીંયા એક આજ્ઞાર્થ વાક્ય આપેલું છે, જેમાં વિનંતીનો ભાવ છે. તો જય શું કહે છે? ડોન્ટ વરી, ડુ નોટ વરી, એઝ આઈ મે કમ લેટ. ડોન્ટ વરી, કે ચિંતા ન કરતા જો હું મોડો આવું તો. બરોબર? તો આમાં પણ આજ્ઞાર્થ વાક્ય છે. અહીંયા પ્રશ્નાર્થ વાક્ય, એ પ્રશ્નનો જવાબ આપો. અહીંયા પાછું પ્રશ્નાર્થ વાક્ય, અહીંયા બે આપ્યા છે આપણને આજ્ઞાર્થ વાક્ય. સિમ્પલ. હવે એનું આખું ઇનડાયરેક્ટ નરેશન અહીં આપેલું છે, જેમાં વચ્ચે વચ્ચે ખાલી જગ્યાઓ છે. હાલો, તે નિયમ પ્રમાણે જવાનું. મધર પ્રશ્નાર્થ વાક્ય છે, એટલે આસ્કડ જય ઇફ. હવે ઇફ લખ્યા પછી વાક્યને જે છે વિધાન બનાવવાનું હોય. આ યુ આગળ આવી જાય ને આર પાછળ આવી જાય. યુનો ફેરફાર સાંભળનાર પ્રમાણે થાય. સાંભળનાર જય છે, યુનું થઈ જશે હી, અને હી પછી જો અહીંયા રહ્યું, હા, યુનું થઈ જશે હી, પતી ગયું. સિમ્પલ, સોલ્વ થઈ ગયું. પછી વોઝ ગોઈંગ ધેન, રિપ્લાઇંગ ઇન ધ અફર્મેટિવ, એટલે કે હા પાડતા કહે છે, જય આસ્કડ હર, જય એને પૂછે છે, ઇફ ખાલી જગ્યા. તો આમાં પણ ઇફ પછી મેં શું કીધું છે તમને? આ વાક્યનું શું કરી નાખવાનું? વિધાન કરી નાખવાનું. યુ આગળ યુ આવશે, ડુ પાછળ વ્યુ જશે, તો પાછો યુ. તો યુનો ફેરફાર કયા પ્રમાણે? સર આમાં આપણે યુનો હી કરી નાખ્યું તો અહીંયા યુનું હી થાય ને? નહીં, એવું ન હોય, વાક્ય પ્રમાણે થાય. આમાં વાક્ય પ્રમાણે યુનો ફેરફાર સાંભળનાર પ્રમાણે થાય. તો આ વાક્યમાં સાંભળનાર મધર છે. બરોબર? મધર એટલે કે શી, ઇફ શી. હવે વોન્ટ નું શું થઈ જશે? વોન્ટ નું થઈ જશે V2, વોન્ટેડ. ઇફ શી વોન્ટેડ એનીથિંગ. હવે મધર જે છે શું કરે છે? એને વિનંતી કરે છે ને, પ્લીઝ કહે છે. જો ને,
એટલે મધર પછી રિક્વેસ્ટેડ, એક્સક્લેમ્ડ અને સાઇન્ડ આવશે. તો એમાં રિક્વેસ્ટેડ શબ્દ કેમ? વિનંતી કરવાનો ભાવાર્થ છે એટલા માટે. જય ટુ ગેટ સમ ફ્રૂટ્સ ફ્રોમ ધ માર્કેટ. અને જય એને શું કહે છે કે નોટ ટુ વરી, એઝ હી મે, એઝ હી મે. હવે મેનું શું થઈ જાય? રૂલ્સ પ્રમાણે મેનું થઈ જાય માઇટ, એઝ હી માઇટ કમ લેટ. વાલા વિદ્યાર્થી મિત્રો, મૂળ 4 કોષ્ટકો: ચેન્જિંગ ઇન ટેન્સ, changing in time indicator words, changing in pronoun અને the changes in RV and conjunctions. આ 4 મુખ્ય કોષ્ટક એકવાર તમે મોઢે કરી નાખો, એકવાર સમજી લ્યો, એટલે ઇનડાયરેક્ટ સ્પીચ સૌથી સહેલી છે. બરોબર? એમાં પપ્પુ ધધુ જેવું છે, કાંઈ અઘરાપણું છે જ નહીં. શું? કાંઈ એટલે કાંઈ અઘરાપણું નથી. ઓકે? અને હા વાલા વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને આ વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું માત્ર સોલ્યુશન નહીં, તમને મળે છે સમજૂતી સાથેનું સોલ્યુશન. એટલે વિડીયોને એન્ડ સુધી જોજો. અને હા, બીજી એક ખાસ વાત, જો મારે તમને ખાલી સોલ્યુશન જ આપવું હોય તો જો હમણાં અહીંયા જો આમાં આ રીતે જવાબ આવે, આમાં જવાબ આવે, એમ ફટાફટ જે છે ભણાવવા જવા જ દઉં ને? નહીં. ધીસ ઇઝ નોટ અવર પોલિસી. ઓશન કોચિંગ ક્લાસીસ પહેલેથી ક્વોલિટીમાં વિશ્વાસ રાખે છે. બરોબર છે? અને એટલા માટે જ જે છે આ વિદ્યાર્થીઓનો પ્રેમ તમને અમને જે એટલો મળે છે, બસ નહીં, અમારી ઇન્સ્પિરેશન છે. તો બસ આ મહેનત માટે એક થોડુંક કેવું, એક જો વિડીયોને લાઈક કરી નાખો, હે, જો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ કરતા જાઓ, તો અમને વધારે ગમતું જાય. બરોબર છે ને? ચાલો બીજું, તો બીજામાં જો આપણને પેસેન્જર અને કુલી વચ્ચેનો સંવાદ આપ્યો છે. કોના કોના વચ્ચેનો? પેસેન્જર અને કુલી. પેસેન્જર શું કહે છે? ટેક ધીસ હેવી બેગ ટુ માય ઓફિસ. આ ભારે બેગને મારા ઓફિસે લઈ જા. ટેક ક્રિયાપદ થી શરૂ થઈ છે. ક્રિયાપદથી શરૂ થતું વાક્ય કેવું હોય? આજ્ઞાર્થ હોય. કુલી કહે છે સર ઇટ વિલ બી કોસ્ટ મોર, કે સાહેબ એના વધારે પૈસા થશે. વિધાન વાક્ય છે, ઇટ થી શરૂ થયું છે, પણ આગળ સર એટલે કે રિસ્પેક્ટ આપે છે. રિસ્પેક્ટ આપતા કહે છે કે સર એના વધારે પૈસા થશે. તો પેસેન્જર કહે છે ડોન્ટ વરી, ચિંતા ના કર. ઓકે, આજ્ઞાર્થ વાક્ય, આઈ વિલ પે 100 રૂપીઝ ફોર ઇટ. આઈ વિલ પે, પાછું વિધાન વાક્ય. 2 વાક્ય બોલવામાં આવે છે. પેલું વાક્ય આજ્ઞાર્થ છે અને બીજું વાક્ય વિધાન છે. ઓકે, તો ચાલો તે જોઈએ. હવે ધ પેસેન્જર આસ્ક્ડ ધ કુલી ટુ ટેક ધીસ. ટુ ટેક સુધી આવી ગયું છે. ધીસ નું શું થઈ જાય? તો ધીસ નું થઈ જશે ધેટ. ધીસ નું શું થઈ જશે? ધીસ નું થઈ જશે ધેટ થઈ જશે. ધીસ નું ધેટ થઈ જાય. ઓકે, ઓપ્શન છે ધીસ ધેટ ઇટ. ઓકે, વાર હેવી બેગ ટુ હિઝ ઓફિસ. The coolie respectively said that. કુલીએ રિસ્પેક્ટિવલી આદર સાથે કહ્યું કે ઇટ અહીંયા રહ્યું, ઇટ વિલ નું શું થઈ જાય? તો વિલ ના રૂલ પ્રમાણે થાય છે વિલ નું વુડ, ઇટ વુડ. હે, વિલ નું વુડ થઈ જશે. કોસ્ટ મોર. ધ પેસેન્જર, તો પેસેન્જરે શું કર્યું છે એને? તો પેસેન્જરે કીધું છે ડોન્ટ વરી. તો પેસેન્જરે ટોલ્ડ, ઓર્ડર કે રિપ્લાઇડ? પેસેન્જરે ઓર્ડર કર્યો? નહીં. રિપ્લાય આપ્યો? ના, સવાલ ક્યાં પૂછ્યો? સવાલ હોય તો રિપ્લાય આવે ને. એને ખાલી કીધું કે ભાઈ ચિંતા ન કરે, ટોલ્ડ. પેસેન્જરે કીધું, ટોલ્ડ આવશે. ધ કુલી નોટ ટુ વરી. પેસેન્જરે કુલીને કીધું કે ચિંતા ના કરો, એન્ડ એડેડ ધેટ, અને કહ્યું કે આઈ વિલ એટલે કે હું તમને આપીશ. આઈ નો ફેરફાર બોલનાર પ્રમાણે, બોલનાર પેસેન્જર એટલે હી. અને વિલ નું તો શું થઈ જાય આપણને ખબર છે, હમણાં જોયું. વિલ નું થઈ જાય છે વુડ. He would, simple, that he would pay 100 rupees for it. Perfect. બરોબર છે? અને આમાં જો એવી રીતે યાદ ન રાખવું હોય તો કેવી રીતે યાદ રાખવાનું ખબર છે? જો આ વાક્યમાં આપણને અહીંયા વિલ આપ્યું છે, બરોબર, તો વિલ નું વુડ થવાનું છે. તો ઓપ્શનમાં જો હી મસ્ટ, હી વિલ અને હી વુડ 3 ઓપ્શન છે. હવે આપણને ખબર છે વિલ નું વુડ થવાનું છે, તો ભાઈ હી વુડ વાળું ઓપ્શન લખી નાખવાનું, સિમ્પલ. આ તો તમને છે ને એક વાત કહું, તમને ડિસ્કાઉન્ટ મળ્યું છે આ પ્રશ્નમાં. હા, બહુ મોટું. આ પ્રશ્નમાં તમને અતિશય મોટું ડિસ્કાઉન્ટ મળ્યું છે. કેમ? પહેલા જૂના અભ્યાસક્રમની પદ્ધતિ પ્રમાણે કેવી રીતે પૂછાતું ખબર છે? આ તમને આટલું આપે, ડાયરેક્ટ સ્પીચ આપે, ને જેનું ઇનડાયરેક્ટ સ્પીચમાં તમારે રૂપાંતર કરવાનું, આખું આ બનાવવાનું, આખું આ બનાવવાનું. હા, એટલું આપેલું હોય અને આખું બનાવવાનું. આ તો હવે તમને ડિસ્કાઉન્ટ આપવા મળ્યા છે એટલે મજા આવે છે ને? હા, તો બસ મજા લેવાની, માર્ક્સ લીધા કરવાના. ઓકે, હાલો આગળ વધીએ. પણ આગળ વધીએ એની પહેલા એક
સૌથી મહત્વની વાત, વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારી માટે રેડી છે, તમારી માટે કાર્યરત છે ગુજરાતની સૌથી મોટી બ્રહ્માસ્ત્ર બેચ. જી હા, ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણવાનો મોકો મળે છે, એ પણ એક નજીવી કિંમતથી. હા, ઓનલી 499 રૂપિયામાં તમે આખો વિષય ભણી શકો છો. જી હા, 499 રૂપિયાની અંદર તમે આખો વિષય અભ્યાસ કરી શકો છો. આખો વિષય, સંપૂર્ણ વિષય, એક લેક્ચર કે એક ચેપ્ટર નહીં, આખો વિષય. સમજૂતી આપું, સમજાવું. ચાલો જો, ગણિતનો સબ્જેક્ટ, ગણિતનું બ્રહ્માસ્ત્ર બેચ, વિજ્ઞાનની બ્રહ્માસ્ત્ર બેચ, અંગ્રેજીમાં તો 2 શિક્ષકો સાથે બ્રહ્માસ્ત્ર બેચ, અને સામાજિક વિજ્ઞાનમાં માત્ર ને માત્ર 199 રૂપિયામાં બ્રહ્માસ્ત્ર બેચ. એ બ્રહ્માસ્ત્ર બેચમાં સર મળે છે શું? સૌથી પહેલા તો લાઈવ લેક્ચર્સ. આપણા એપ્લિકેશનની અંદર, આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ અને બીજી એપ્લિકેશન છે ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા. આ એપ્લિકેશન્સ પર તમને લાઈવ ભણાવવામાં આવશે, લાઈવ લેક્ચર્સ. જી હા, લાઈવ ભણાવવામાં આવશે. જેમ તમે કેમ અત્યારે રેકોર્ડેડ વિડીયો જોઈ રહ્યા છો, એવી રીતે એક ટાઈમિંગ ફિક્સ હોય કે એ ટાઈમિંગ ઉપર જે છે તમારે હાજર થવાનું, એપ્લિકેશન જે છે ઓપન રાખવાની, એમાં તમને ભણાવવામાં આવશે લાઈવ. લાઈવ ભણતા ભણતા તમને કંઈક ડાઉટ થાય છે તો તમે ડાઉટ જે કમેન્ટ બોક્સ હોય એમાં તમે જે છે લખી શકો છો. સર આ ન સમજાણું, ફરીવાર સમજાવો, ડિટેલમાં સમજાવશે ફરીવાર તમને. જેમ તમે સ્કૂલમાં કે કોચિંગમાં ભણો છો, બસ એની જેમ જ, એની કરતા વધારે ક્વોલિટી સાથે તમને ભણાવવામાં આવશે. કારણ કે પીપીટી જે છે તૈયાર હોય ને, એનિમેશનથી ભરપૂર એવી પીપીટી તમારી માટે બનાવેલી હોય. આ સુવિધાની સાથે સાથે બીજી એક ખાસ મોટી સુવિધા છે કે એ લાઈવ લેક્ચર્સ તમારી માટે પછી રેકોર્ડેડ ફોર્મેટમાં અવેલેબલ હશે. હા, માની લો કોઈ કારણોસર તમે લાઈવ લેક્ચર નથી જોઈ શક્યા, બરોબર, તો પછીના દિવસે કે 2 દિવસ પછી કે મહિના પછી કે વર્ષ પૂરું થાય ત્યાં સુધી ગમે ત્યારે તમારે લેક્ચર ફરીવાર જોવો છે, જોઈ શકશો. માની લો કે ચેપ્ટર નંબર 1 નું રિવિઝન કરવું છે, પહેલાની જેમ જ, કે જેમ સરે પહેલી વાર ભણાવ્યું તેવું જ ભણવું છે, રેકોર્ડેડ વિડીયો છે, એના લાઈવ લેક્ચરના વિડીયો રેકોર્ડેડ ફોર્મેટમાં પડ્યા છે, જોઈ લો. જેટલી વાર જોવો એટલી વાર જોઈ લો. ત્યારબાદ જે ભણાવવામાં આવશે ને, જે કાંઈ પણ શિક્ષક જે ભણાવશે બધું પીડીએફ ફોર્મેટમાં તમને મોકલી દેવામાં આવશે, જાતે રિવિઝન કરવું હોય તો. વોટ્સએપ સપોર્ટ 24/7 છે. 10મા ધોરણના બ્રહ્માસ્ત્ર બેચના અંગ્રેજીના વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાયેલા છે પર્સનલી. એની ટાઈમ એને કાંઈક પણ તકલીફ આવતી હોય ને, કાંઈ પણ સીધો સવાલનો ફોટો પાડી મને મોકલી દે, સર આનો જવાબ સમજાવો ને, એટલે હું એને એમાં જવાબ આપી દઉં તરત જ. આ વોટ્સએપ સપોર્ટ મળે છે. અને બીજી હજી એક ખાસ વસ્તુ શું ખબર છે? જેવો સિલેબસ પૂરો થાય, એટલે વહાલા વિદ્યાર્થી મિત્રો આઈએમપી ગોતવા નીકળે તમે. તો આઈએમપી ગોતવાની પણ જરૂર નથી. આઈએમપી બેચ શરૂ થવાની છે અને બ્રહ્માસ્ત્ર બેચના વિદ્યાર્થીઓને આઈએમપી બેચમાં ફ્રીમાં એડમિશન આપવાનું છે. તો આ બધી વસ્તુ તમને ખાલી મળે છે કેટલામાં? ઓનલી 499 રૂપીસ. હા, આ બધું, હા, આ બધું, આ 499 કોઈ એક યુનિટની, એક ચેપ્ટરની કે એક ફેઝની એટલી કિંમત નથી. આ આખા સિલેબસની કિંમત છે. આખા સિલેબસ જે છે, આખું જેટલું બોલ્યો એ બધી વસ્તુ આવી ગઈ. ઓનલી 499 રૂપીસ. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે જ કોન્ટેક્ટ કરો, આજે જ જોડાઓ. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 તો આપ્યો જ છે. એની ટાઈમ કોલ કરો તમ તારે. ઓકે, ચાલો આગળ છે ત્રીજું. મીના અને અમી વચ્ચેનો સંવાદ છે. મીના કહે છે, જો, પ્લીઝ ગીવ મી યોર નોટબુક, કે પ્લીઝ મને તારી નોટબુક આપ. વાક્યનો પ્રકાર આજ્ઞાર્થ અને એમાં વિનંતીનો ભાવ છે. તો અમી કહે છે, આઈ હેવ ટુ ડુ માય હોમવર્ક, મારે તો મારું લેશન કરવાનું છે. તો અમી નોટબુક દેવાની ના પાડે છે. શું કહે છે? ભાઈ મારે લેશન બાકી છે. ભાઈ, વિધાન વાક્ય છે. મીના કહે છે, વોટ અ હાર્ડ વર્કિંગ ગર્લ યુ આર, કે કેટલી મહેનતુ છોકરી છો તું. ઉદ્ગાર વાક્ય, ઉદ્ગાર વાક્ય, જો અહીંયા ઉદ્ગાર ચિહ્ન છે. ઓકે, હવે ત્રણેય વાક્યના પ્રકાર સમજાઈ ગયા. હાલો હવે એનું સોલ્યુશન. તો પેલું આજ્ઞાર્થ વાક્ય, તો મીના ખાલી જગ્યા. હવે મીનાએ કરી છે વિનંતી, કાયદેસર. જો પ્લીઝ કીધું છે, પ્લીઝ કીધું છે, વિનંતી કરી છે. આસ્ક્ડ, ટોલ્ડ, રિક્વેસ્ટેડ, સામું દેખાઈ જાય. શું આવે? રિક્વેસ્ટેડ. મીના રિક્વેસ્ટેડ અમી ટુ ગીવ હર નોટબુક. અમી સેડ ધેટ, અમીએ કહ્યું કે આઈ હેવ ટુ. હવે આ આઈ નો ફેરફાર કોના પ્રમાણે થાય? બોલનાર પ્રમાણે. બોલનાર અમી છે, અમી એટલે શી થઈ જશે, અને હેવ નું ભૂતકાળ હેડ થઈ જાય. શી હેડ ટુ. પરફેક્ટ. લ્યો, શી હેડ ટુ. શી હેડ ટુ ડુ માય હોમવર્ક. ડુ છે, ડુ પછી માય, માય હોમવર્ક. માય નો ફેરફાર કયા પ્રમાણે થાય? બોલનાર પ્રમાણે.
બરોબર. બોલનાર એટલે કે અમી એટલે કે છોકરી. આઈ મી માય સર્વનામ યાદ રાખવાના. આઈ મી માય. હવે આઈ નું શું કરવાનું છે? શી. ઓકે. આઈ મી માય શી હર હર. ફરી વાર આઈ મી માય શી હર હર. માય નું થઈ જશે હર. આ માડી લાઈન યાદ રાખવાની. આઈ મી માય. ફરી વાર આઈ મી માય. આઈ મી માય શી હર હર. આઈ મી માય શી હર હર. અને માય નો ફેરફાર શું થઈ જવાનો છે? હર થઈ જવાનો છે. બરોબર. મી નું થઈ જશે, માય નું થઈ જશે હર. ત્યારબાદ મીના. તો મીના શું કહે છે? એને ઉદ્ગાર વાક્યમાં જવાબ આપે છે ને મીના એને એમ આશ્ચર્યચકિત થઈ જાય છે. બરોબર છે. હવે ઓર્ડર નથી કરતી, રિક્વેસ્ટ નથી કરતી, એ આશ્ચર્યચકિત થઈ જાય છે એટલે આવશે એક્સક્લેમ્ડ. મીના એક્સક્લેમ્ડ વિથ એડમિરેશન. કે મીના થોડી ખુશ થઈને કહે છે કે તું કેટલી મહેનતુ છોકરી છો. આ એટલું સહેલું છે. બોલો. ચાલો આગળ. એની પહેલા એક ખાસ વાત વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારી માટે સંપૂર્ણ વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં પણ તમારા માટે તૈયાર કર્યું છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમે આ સોલ્યુશન પીડીએફ ફોર્મેટનું ડાઉનલોડ કરી શકો છો. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 ઉપર કોન્ટેક્ટ કરો અને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે. અથવા તમે પ્લે સ્ટોર પર જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને આપણી એપ્લિકેશન મળી જવાની છે. ઓકે, તો આજે જ ડાઉનલોડ કરો અને આજે જ આ સોલ્યુશન મેળવો. ચાલો, ફાધર અને મનન વચ્ચેનો સંવાદ છે. હવે ચાલો સમજીએ. ફાધર કહે છે શું? If you don't take your medicines properly, you will not get well. કે જો તું સમયસર દવા નહીં લે તો તને સારું નહીં થાય એમ. બરોબર છે. તો આ એક સામાન્ય વાત કીધી છે પપ્પાએ. બરોબર, આમ સલાહ આપી છે. જો તું દવા નહીં લે, બરોબર છે, તો તું હાજો જ નહીં થાય, સમયસર હારો નહીં થાય, ભાઈ દવા લઈ લે ને, એમ કીધું છે. તો આ એક પ્રકારનું શું વાક્ય છે? તો કંઈક વાત છે, વોર્નિડ, ધમકી જ આપી છે, ચેતવણી આપી છે. દવા નહીં લે તો સારું નહીં થાય. ખરેખર હે? તો મને શું કહે છે? લેટ્સ ટોક અબાઉટ સમથિંગ એલ્સ. પપ્પા કંઈક બીજી વાત કરવી, હાલો ને. ટોપિક ફેરવે છે. મને શું કરે છે? પપ્પા હું કંઈક બીજી વાત કરો. લેટ્સ વાળું વાક્ય છે. લેટ્સ વાળું વાક્ય. રેડી? તો લેટ્સ વાળા વાક્યમાં શું આવે? લેટસ. પણ એ પ્રોપરલી પછી લખ્યું છે, જો યુ વિલ. યુ વિલ. યુ નો ફેરફાર કોના પ્રમાણે? સાંભળનાર. સાંભળનાર મનન. મનન એટલે હી. વિલ નું થઈ જાય વુડ. હી વુડ. થઈ ગયું? હા. હવે બીજું વાક્ય શું કહે છે? મને શું કહે છે? લેટ્સ ટોક અબાઉટ. પપ્પા કંઈક બીજી વાત કરો ને. હવે લેટ્સ વાળા વાક્યમાં આરવી આવે સજેસ્ટેડ. મનન સજેસ્ટેડ. મનન એમ કહે છે પપ્પા આપણે કંઈક બીજી વાતો કરવી, હાલો ને. પપ્પા ગુસ્સે થઈ જાય છે, એંગ્રીલી. ગુસ્સે થી શું કહે છે? સ્ટોપ બિહેવિંગ લાઈક અ ચાઇલ્ડ. છોકરા જેવું વર્તન કરવાનું બંધ કર. છોટી બચ્ચી હે ક્યાં એવું? હા, છોકરા જેવું વર્તન કરવાનું બંધ કર. તો જો ફાધર એંગ્રીલી આસ્ક્ડ હિમ ટુ સ્ટોપ બિહેવિંગ લાઈક અ ચાઇલ્ડ. છોકરા જેવું વર્તન કરવાનું બંધ કરે એવું પપ્પાએ ગુસ્સેથી કીધું. તો મનને વિધાન વાક્ય કહ્યું છે. કહે છે આઈ હેટ મેડિસિન્સ. મને દવાથી નફરત છે. રેડી? તો જો મનન સેડ ધેટ હી પછી આઈ નું હી થઈ ગયું છે. હેટ. હેટ નું શું થાય? હવે હેટ V1 છે. V1 નું થઈ જાય V2. હેટ નું થઈ જશે હેટેડ. હી હેટેડ મેડિસિન્સ. સિમ્પલ. ચાલો આગળ વધીએ પાંચમા સંવાદ તરફ. સમીર અને અંકિતા વચ્ચેનો સંવાદ છે. સમીર કહે છે કંઈક, કહે છે કેન આઈ મીટ સુજલ. કે શું હું સુજલને મળી શકું? વાક્ય પ્રશ્નાર્થ છે. પ્રશ્નાર્થ વાક્ય. એમાં પણ WH વગરનો સંવાદ છે. હે? તો અંકિતા કહે છે હુ આર યુ? તમે કોણ? સામો સવાલ કર્યો છે પાછો. સવાલનો જવાબ નથી આપ્યો અંકિતાએ. અંકિતાએ સામો સવાલ કર્યો છે, તમે કોણ? બરોબર? તો સમીર શું કહે છે? આઈ એમ હિઝ ફ્રેન્ડ. હું એનો ફ્રેન્ડ. આઈ કમ ફ્રોમ વડોદરા. હું વડોદરાથી આવ્યો છું. તો અંકિતા શું કહે છે? પ્લીઝ કમ ઇન. અંદર આવો. બરોબર? હવે આ સમીરનું જે વાક્ય છે એ વિધાન વાક્ય છે. બંને વાક્ય વિધાન વાક્ય છે. અને અંકિતા શું કહે છે? પ્લીઝ કમ ઇન. આજ્ઞાર્થ વાક્ય. આવો આવો, અંદર આવો. આઈ વિલ કોલ સુજલ. બીજું વાક્ય વિધાન છે કે હું સુજલને બોલાવું છું. ઓકે, ચાલો હાલો હવે જોઈ લઈએ. પહેલું સમીર શું કહે છે? કેન આઈ મીટ સુજલ. સમીર આસ્કડ અંકિતા ઇફ. સમીરે અંકિતાને પૂછ્યું કે. હવે અહીંયા આઈ આગળ આવી જશે ને કેન પાછળ આવી જશે. વિધાન વાક્ય કરવું પડે ને. આઈ નો ફેરફાર બોલનાર પ્રમાણે. બોલનાર છે સમીર. સમીર એટલે હી. ને કેન નું થઈ જશે કુડ. કેન નું શું થઈ જાય? કુડ થઈ જાય. બસ લ્યો, હી કુડ. પતી ગયું.
અને આમનો મેં તે જો કેન શબ્દ દેખાય ને કેનનું કુડ થવાનું હોય તો હી કેન હી કુડ હી વુડ એમાં શું આવવાનું છે? હી કુડ જ આવવાનું છે. સિમ્પલ, આમનો યાદ આવી જાય. હાલો તો અંકિતા હામો સવાલ પૂછો ને, તમે કોણ એમ, વુ આર યુ, તો આવશે અંકિતા આસ્ક્ડ સમીર વુ આર યુ નું થઈ જશે હી વોઝ, વુ હી વોઝ. સમીરે પૂછ્યું તમે કોણ એમ. સમીર રિપ્લાઇડ ધેટ, સમીરે જવાબ આપ્યો કે હી વોઝ હિઝ ફ્રેન્ડ, કે તે સુજલનો ફ્રેન્ડ. એન્ડ એડેડ ધેટ, અને ઉમેરણ કર્યું કે હી ખાલી જગ્યા, તો હી કમ, તો કમ નું ભૂતકાળ કેમ થઈ જશે, હી કેમ ફ્રોમ વડોદરા, એ વડોદરાથી આવ્યો છે. અંકિતા રિક્વેસ્ટેડ, અંકિતાએ વિનંતી કરી સમીરને કે ટુ કમ ઇન, અંદર આવો, એન્ડ સેડ ધેટ, અને કહ્યું કે શું કહ્યું? આઈ વિલ કોલ સુજલ, કે હું સુજલને બોલાવીશ. આઈ વિલ નું વુડ થઈ જાય છે. આ શી કુડ શી શુડ શી વુડ, યસ સર શી વુડ છે લખી નાખવાનું, યસ શી વુડ. આઈ નો ફેરફાર બોલનાર પ્રમાણે, બોલનાર એટલે અંકિતા શી, અને વિલ નું થઈ જવાનું છે વુડ. પતી ગયું. સિમ્પલ, અતિશય સિમ્પલ. આલે આ શું છે? થઈ જાવ તૈયાર, કારણ કે ટૂંક જ સમયમાં શરૂ થવા જઈ રહી છે A1 ગ્રેડની તૈયારી કરાવતી IMP બેચ. જી હા, આખા વર્ષમાં ભણેલું છે ને, ભણેલામાંથી શિક્ષકો દ્વારા વીણીને જે મોસ્ટ IMP વસ્તુ હોય ને, એ વીણીને બોર્ડમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો, આ વર્ષે પૂછાઈ શકે એવા પ્રશ્નો, વારંવાર પૂછાતા પ્રશ્નો, એ બધું વીણીને IMP તૈયાર કરી છે, જે IMP બેચમાં ભણાવવામાં આવશે, IMP બેચમાં સોલ્વ કરાવવામાં આવશે. ટૂંક જ સમયમાં શરૂ થઈ રહી છે A1 ગ્રેડની તૈયારી કરાવતી આપણી IMP બેચ. બરોબર, વધુ માહિતી માટે અને રજીસ્ટ્રેશન માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે. અને હા, તમારા માટે જે કાંઈ પણ હવે અમે અપડેટ લાવતા હોઈએ તો એ માહિતીથી અપડેટેડ રહેવું હોય તો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. બરોબર છે. અને વધુ માહિતી માટે, કોર્સથી કોઈ પણ માહિતી જોતી હોય, આપણો મોબાઈલ નંબર છે જ, એની ટાઈમ તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, તો ચાલો બસ મળીએ વહાલા વિદ્યાર્થી મિત્રો. આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા છીએ વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટમાં પ્રશ્ન ક્રમાંક 13. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે પ્રશ્ન ક્રમાંક 14 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો. હા, ચાલો મળીશું. જય હિન્દ, જય ભારત.